યુ ડોન્ટ કોઈ 21 યર્સ ઓલ્ડ, તમે 21 વર્ષના લાગો છો. ના બાપા, મને થોડુંક અભિમાન આવી જાય. હવે તો મેં માતાજીને દીવો પ્રગટાવીને પ્રણ લઈ લીધું છે કે મારી જિંદગીમાં દૂર દૂર સુધી કોઈ મેલ ફ્રેન્ડ નહીં, મેલ ફ્રેન્ડ નહીં. વિચારો કે જીવનનું મેં કેવડું મોટું ડિસિઝન લીધું છે કે મારા જીવનમાં ખોડિયારમાંને સાક્ષી રાખીને દીવો કરીને કીધું કે મારા જીવનમાં કોઈ મેલ ફ્રેન્ડ નહીં, મીન્સ કે કોઈ પુરુષ મારો મિત્ર ન હોવો જોઈએ. સોશિયલમાં નહીં, રિયલમાં નહીં. અને આ બધી જંજાળમાંથી જો બહાર નીકળી જાય ને માતાજીની દયાથી છોકરાઓને ભણાવવાનું પટ્યું છે, પવણાવવાનું માટે, એટલે અધૂરા જ્યોતિર્લિંગ પૂરા કરવાના છે અને જીવનને એક અલગ રસ્તાએ દિશાએ મૂકવાનું છે. આમાં નથી પડ્યું રહેવાનું. બરાબર. ભૂતનાથજી મહાદેવજીની તમારા ઈરાદામાં પાર પાડે. ઈરાદો તો કાંઈ નથી. 7 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે, 5 જ્યોતિર્લિંગ, અને 5 જ્યોતિર્લિંગ પછી 51 શક્તિપીઠમાં 7-8 શક્તિપીઠના દર્શન કર્યા છે. તો અધૂરો જે શક્તિપીઠો છે એના દર્શન કરવાના છે ને એવી બધી ઈચ્છાઓ છે, અને થાય તો પૂરી કરશું. બાકી એક મસ્ત મજાનું સસ્પેન્સ છે જે તમને દિવાળી સુધીમાં મળશે, ઝાટકા સાથે મળશે. ગુડ ન્યૂઝ. ભાઈ તો બની શકે ના, ભાઈ ઉપર લેણું નથી. તમે સોશિયલ મીડિયાની કોન્ટ્રોવર્સીમાં પડતા જ નહીં, તમે તમારો જ મુદ્દો લાવજો. ઓકે, કોઈ પુરુષ ભાઈ તરીકે બધા ભાઈ જ છો, ભાઈ બધા ભાઈ જ છો, પણ મારે જો સગા ભાઈનું લેણું છે એવું નથી. મારે એક ભાઈ છે, મારે સગો, અને જવાનવાર મારે રાખડીમાં ભાઈ બીજના વિડીયો હું નાખું છું, એટલે તમે ખબર છે. તો મારે ભાઈ હું કેમ ભાઈ બનાવે? ભાઈથી કોઈ ભૂલ થાય ને પછી આપણે ટોકવા જઈને પછી શબ્દ સાંભળવો કે તું તારે એ કહેવાનો હક જ નથી. કારણ કે આ જ્યારે તમે માનો ને તો એ બહુ તમે ઓલા કરી નાખો, બહુ એટલે બહુ તમે ઓલા થઈ જાઓ કે તું છો એટલે મારે બધું છે, તું મારી જીભની માનેલ નહીં પણ હગીશ બેન છો ને આવું બધું. પણ જ્યારે તમે એને ટકોર કરવા જાઓ ને તો એને આકરું લાગી જાય. અમથા લોહીના સંબંધો આપણા વડીલોએ વડવા હોય, લોહીના સંબંધોના ગુણ અમથા એને કાંઈ વર્ણવ્યા હશે કવિઓએ, સાહિત્યકારોએ. લોહીના ઈ જ લોહીના, બરોબર? એ કાંઈ ન કરાય, એટલે એ કાંઈ કરાય નહીં. હા, અમારા મનોહર છે એ મને બેન જ કહીશ લ્યો, 4-5 વર્ષથી એકાબીજાને ઓળખીએ છીએ. આપણે ભાઈ દીવુભા જાડેજા છે એ મને બેન કહી છે. તો આ બધા ભાઈ છે જ મારે જે જીભના માનેલા, પણ ઊંડું નહીં ક્યાંય ઉતરવાનું. ટૂંકમાં ઘરના સંબંધોને હાચવો, અત્યારે કોઈની પાસે બસ ટાઈમ જ નથી રહેતો. બરાબર. મેં પહેલાં એકવાર લાઈવમાં કીધું ખબર કે જે તે સમયે 4-5 વર્ષ પહેલાં અમે 2 બહેનોએ એક ભાઈને ભાઈ માન્યો, બરાબર? એને કામે ચડાવવા માટે અમે અમારા ઘરે અહીંયા સુરત લઈ આવ્યા હતા, અમારા સમાજના હતા એ ભાઈ, અને અમારી ઘરે રોકાણા. નરેશે એને ઓફિસમાં જગ્યા કરાવીને બેહાર્યા, પણ એટલા બધા આળહુડા હતા એ ભાઈ, અને પિતા અંદરખાની અમને ખબર નહોતી. તો તો ભાઈ કાંઈ ટક્યા નહીં, મહિનો દી રહ્યા, પછી વૈયા ગયા. તો અમે કંઈ પછી ફોર્સ કરીને તો કોઈને રોકાઈને રળવું એને, પછી ત્યાં વૈયા ગયા. પછી એના મમ્મી પપ્પાનો 2-3 મહિને ફોન આવ્યો કે એને કીધું કે તમારે 2 બહેનોનું એને છે કે તો તમે 2 બહેનો એને કાંઈક જરાક કે ડારો દો અને કયો એ કામ ધંધે ચડે કે નકરો પીધા કરે છે, બપોર સુધી હૂતો રહે છે, અને બાપ દાદાની જે મિલકત છે એ વેચી નાખે છે, અમને હારતો નથી ને એવું બધું એને કીધું. તો રશ્મિએ કાંઈ ડારો ન દીધો, પણ મેં એને કીધું કે ભાઈ આપણે દિલથી બેન કહે છે રાખડી બાંધતા. તો અમે એને કીધું કે આ વસ્તુ સારી લાગે ભાઈ, આ વસ્તુ તારે કરાય, તું જરીક જોવે એમ આપણા માતા પિતા કોણ છે, આપણું કુળ કોણ છે, એવું મેં આમ મીઠો ઠપકો દીધો. તો ભાઈને ખોટું લાગી ગયું, અને એના ભાઈબંધ દોસ્તને કીધું કે મને તો એવું કોઈ દી મારા મમ્મી પપ્પાએ નથી કીધું કે જીભની માનેલું બેન્યું છે. તો એ કે તો એમને આવું કહેવાય એવા કંઈક અપશબ્દ યુઝ કર્યો. તે દૂર નક્કી કરી લીધું કે જીવનમાં ગમે એટલા સારા વ્યક્તિ મળે કોઈને ભાઈ નહીં માનવાનો, બરાબર? ભાઈ માન્યા પછી તો કોઈને ઘરના અધિકાર તો આપવાના જ નહીં, સલાહ દેવાના નહીં, સલાહ લેવાના નહીં. વાત થઈ ગઈ પૂરી. બેન સાચી ટ્રીક પકડ્યો તમે. કેટલી ગર્લ્સના વુમનની ઇન્સ્પિરેશન પ્રેરણા હશો. મારી ઇન્સ્પિરેશન તો છો જ. તો સાચો ટ્રેક જ છે બકા, એ ટ્રેક એ સાચો હતો, પણ જે માણસોને પકડવાનો હોય ને ખોટો લઈ ગયો એ મારી પ્રોબ્લેમ નથી, બરાબર? આ કોણ છે? વિશ્વાસ તો નહીં તમારું પણ બહુ બોલે છે. હું કોઈ વિશ્વાસને ઓળખતી નથી, અને બોલે ને બોલવા જો કેટલાય બોલે છે. તમારે શું કે બધા નામે થોડું કંઈ કહેવા જવા હે, એને કંઈક મારી વાતનું ખોટું લાગ્યું છે એ બોલતો હશે. મેં તો એ ભાઈને કાંઈ કીધું નથી. પણ બેન ફ્રેન્ડ નહીં, ભાઈ પણ નહીં, તો હું શું ફક્ત તમારો ફેન અને ફોલોવર્સ જ. ભાઈ તો કીધું કે તમે બધા ભાઈ જ છો. આનંદર જે મને દિલથી ઓળખે છે, માન સન્માન રાખે છે, તુકારા નથી કરતા, દરેક વાતો દિલથી સમજવાની કોશિશ કરે છે, તો એ બધા ભાઈ જ કહેવાય ને. આમાં મેં કોઈ કોઈને તુકારો જ નથી કર્યો, ભાઈ જ કરીને બોલાવ્યા છે.
પણ આવી વાત કરું છું, જીભના માનેલા સંબંધો હોય ને તો તમે એ કોઈ દિવસ તમારી હગી બેન હોય એક લાફો મારી દે તમારથી સહન થઈ જાય, પણ જીભના માનેલા સંબંધોમાં તમારથી સહન ન થાય. બરાબર, આવું મેં જોયેલું છે. મને જે અનુભવ થાય ને તે જ હું માનું, આ મારો જીવનનો નિયમ છે. તો મને જે અનુભવ કડવા થતા જાય ને એમાં મને મારા વડીલોની વડવાઓની વાતો સાચી લાગતી જાય અને હું માનું કે આના આ વસ્તુ સાચી. તમે વધારે ભણ્યા હોત તો સારું હોત, વકીલ બને લે તો એ ક્યાં છે? હજી તો આપણા દેશમાં એ તો છૂટી છે, એવો જે કાયદો કાનૂન નથી કે તમે આ ઉંમરે ભણી ન શકો. એ તો મને હજી ભણવું હોય તો ભણાય અને હજી બનવું હોય તો બની શકું, પણ કાંઈ બનવું નથી. છોકરા બને ને વાહવા જેવું. વેતી ગંગામાં બધાય લોટા ભરશે. એ વેતી ગંગામાં બધા લોટા ભરશે, વાત આ વાંચી તો કીધું જ કરું છે ને. આંખની ઓળખાણ કે ના તેનેડો નહીં હોય ને એ હોતે ને મારા અત્યારે આ કોન્ટ્રોવર્સીમાં કૂદી પડશે, પોતાના ફોલોવર્સ વધારશે, પોતાના ઘેર અમુકને તો આખી વાત જ નહીં ખબર હોય, કોઈ મુદ્દો નહીં ખબર હોય, એ હોતે ને હારો લાગી પડશે. બરાબર, એટલે એ બધા કરશે ને જેને જે બોલવું એ બોલવા ગયો. જો એટલું યાદ રાખજો કે તમે તમારો વે ન પકડતા, તમે તમારી લાઈન ન મૂકતા, તમે સાચી વાત પકડી રાખશો, સાચો મુદ્દો પકડી રાખશો, સાચી વાત પકડી રાખશો અને સાચા કન્ટેન્ટ ઉપર રહેશો. આજ નહીં તો કાલ લોકોની વસ્તુ માનવા કે સાંભળવા માટે રાજી થવું જ પડશે. પણ તમે ફાર્મમાં બગડાટી બોલાવશો ને બીજાની જ ઉતાર્યા કરશો, બીજાના જ ખંભે રાખીને બંદૂક ફોડશો, બીજાના જ નામના વિરોધ કરી કરીને વિડીયાસ બનાવ્યા કરશો, તો લોકો આજ નહીં તો કાલે એને બુદ્ધિ હોય જ બધાને. મોબાઈલ વાપરતા એને ન બુદ્ધિ હોય, એને ખબર પડી જાય કે આ માણસ માત્ર વિરોધ કરવા જ જન્મ લઈને આવ્યો હશે. કોઈ માણસનો વિરોધ હોય પણ એકવાર હોય, બે વાર હોય, એકવાર મુદ્દો બનાવીને મૂકવાનો હોય, એકવાર કદાચ એની એ માણસની કઈ વાત કરવાની હોય, એકવાર કદાચ સામાજિક મુદ્દો હોય તો બહાર લાવવાનો, પણ એની વાત હું ગાંડું થઈ જવાનું હોય. કોઈ પણ માણસની વાત થાય તો હું ગાંડું થઈ જવાનું હોય. પણ જે લોકો ગાંડા થઈ જાય છે ને બીજાના વિરોધ કરવા માટે, આ વાત બધાને વાત લાગુ પડે છે કે કાંઈ ખબર જ ન હોય, કોઈ વાત જ નહીં, પણ આમ સીધા સીધા કૂદી પડ્યા હોય ને એની માટેની આ વાત છે. તો એ લોકોને આપણે પછી કહેવાનું છે ભાઈ તું બંધ થાય, આફડો ઠાકે અને કાંઈ એને કોઈક ઠકવાડે. કારણ કે આને પછી ઈશ્વર આવે, ઈશ્વર લાઠી લઈને નથી મારતો, એ પછી એવો ઘા મારે ને તો નો કહે કે નો કાંઈ કરે એવું થાય પછી. એટલે આવા બધાને જવાબ દેવાનું ન કરવાનું હોય, આપણે કામ કરવાનું હોય. જો હમણાં મસ્ત મજાનું લુક કરવાનું છે, તૈયાર થવાનું છે અને જેઠની ત્યાં માંડવો છે તો પાટે ઉઠાડવાની જ દીકરીને, તો માંડવે જવાનું છે, આજે રાસ ગરબા છે, ગીત છે અને કાલે જાન આવે છે તો અહીં તૈયારીમાં પડવાનું છે. મારે બાજુના ગામમાં આવ્યા હતા, એને એક બનાવ્યું હતું, ગરીબ તો ગામવાળા પાસે એને સહાય માંગી હતી. તમારી વાત સાચી છે, આગળની કીધેલી. મેં તો શું કીધું છે, હું મારો મુદ્દો મૂકી દઉં છું. તમે કેમ કીધું તમારી વાત સાચી છે? આજ નહીં તો કાલ લોકોને માનવી જ પડશે. સત્ય પરેશાન હોય, એ પરાજિત ન હોય એટલું યાદ રાખવું. આ વાત મને લાગુ પડે છે. હું કંઈક ક્યાંક ખોટી હોઉં ને તો આજ નહીં કાલ મારે એ હારવું જ પડે. સામેવાળો માણસ સાચો હોય તો એ માણસની જીત થવાની જ છે. એવું દરેકને આ વાત લાગુ પડે છે. તમે કોઈ વાત મૂકી છે અંદર તો લોકોને માનવી ન માનવી તો એની બુદ્ધિ ક્ષમતા ઉપર ડિપેન્ડ હોય. બધાને કઈ મેં એ વાત કરી ત્યારે મેં પહેલા સ્ટાર્ટમાં જ કીધું છે ને કે મારી આ વાત એ લોકો જ સમજશે કે જેની બુદ્ધિ અપ લેવલની બિઝનેસ કરી શકવાની ક્ષમતા છે ને એ સમજશે. એવી મેં ચોખવટ કરીને જ લાઈવ કર્યું. બરાબર, પછી માનવે તો માનો, ન માને કઈ નહીં. અને મારે કોઈ ભાઈની વાત અહીંયા નથી કરવી. બરાબર, કોઈ ભાઈની વાત અહીં નથી કરવી. હું મારા જીવનમાં મસ્ત છું, મારું કામ કરું છું, મારું વર્ક નિષ્ઠાથી કરું છું, દિલથી કરું છું. લોકોને ગમે તો લાઈક કરે, જોવે, ન ગમે તો બ્લોક લિસ્ટ અને રેડ કલરનું બટન બધાને મોબાઈલમાં હોય જ. આ તો દેવાયતભાઈનો ડાયલોગ છે. દેવાયતભાઈના ઘણા ડાયલોગ છે. દેવાયતભાઈનો ઓલો ડાયલોગ છે ને કે માર્કેટમાં જેનું હાલી ગયું એના જ વિરોધ થાય. પણ મેં આ ડાયલોગ ક્યાંય કોઈ દી મારી કોઈ રીલમાં નથી યુઝ કર્યો, કોઈ દી નહીં, સ્ટોરીમાંય નહીં, રીલમાં નથી કર્યો. માર્કેટમાં જેનું હાલી ગયું હોય એના જ વિરોધ થાય તો ગાંડાની જેમ હકાઈ દીધું હોય એના વિરોધ થાય, સારું ન લાગે. બરાબર, બેફામ કોકને હેરાન કર્યા હોય, બેફામ કોકને ગાળું દીધી હોય, બેફામ કોકને નીચા દેખાડ્યા હોય, બેફામ કોકને ઓલું કર્યું હોય અને પછી માર્કેટમાં હાલી ગયા હોય તો એ સારું ન લાગે. એટલે આવા ડાયલોગ બાજુ મને મજા ન આવે. બરાબર, બને એટલું વાસ્તવિક ને સાચું જીવન જીવવાની કોશિશ કરાય, મજા આવે તો રેવાય. ન કરે આમાં ક્યાં કોઈને બાપાને હામ દઈને લાલ પેનથી ઇન્વિટેશન આપ્યું હોય કે આવો કે તમે આવજો. લાઈક તો કરવી જ છે પણ સાચું તો કેવું પડે. તમારું શું કામ કરો બેન? તમે શું કામ કરો બેન? હમણાં સુધી તો કચરા પોતા વાસણ ને બધું કરતી, પણ છેલ્લા 6 મહિનાથી તો કામવાળા બેન આવે છે અમારે ઘર કામ કરવા. મને કમર દુખતી હતી એટલે. પણ અત્યારે 2-3 ટાઈમ રસોઈ બનાવું, પછી અઠવાડિયે 10 દિવસ મને મોજ હોય તો લાઈવ કરું એકાદું, અને નકર ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં ત્રણેયમાં મારી આઈડી હું હેન્ડલ હાથે કરું છું. તો વિડીયો બનાવું ને એડિટિંગ કરું ને રસોઈનો કન્ટેન્ટ હોય મારી પાસે તો એ હું બનાવું છું ને તેને એ કરું. પછી ક્યાંક સામાજિક વ્યવહાર હોય તો મસ્ત મજાની તૈયાર થઈને ટકાટક લુક કરીને ત્યાં જાઉં.
કારણ કે મારા ભાઈના દીકરાએ મને એકવાર કીધું હતું, નહીં મારા ભાઈ બહુ દિલથી નજીક છે, કે પહેલી તો તારી પર્સનાલિટી જ એક મહત્વની વસ્તુ છે, કે લોકો તો ન ઓળખતા હોય ને એ હોત ટેન્શનમાં આવી જાય. તો આ પર્સનાલિટી જિંદગીમાં છેલ્લા એન્ડ સુધી નહીં વિખાવા દેતી. કારણ કે એક વસ્તુ મેં નોટ કરી લીધી છે કે માણસ પહેલાં તો સામેવાળા માણસ પાસે કાંઈ હોય કે ન હોય, બરાબર, ગુણ કે પૈસો એ કાંઈ હોય કે ન હોય, પણ ખાલી માણસની પર્સનાલિટી કંઈક ગજબની હોય ને તો 4 વાર જોઈ ને અંદરથી 3 વાર ટેન્શનમાં આવી જાય. આ વસ્તુ મેં જોઈ છે કેટલાય લોકોમાં. હું ઘણી વાર પૂછું હતા ને કે તમે કેમ મારા વિશે એવું વિચારતા, એમ કે તમને જ્યારે અમે જોયા નહોતા મળ્યા નહોતા ને ત્યારે હું આમ વિચારતી. હું તો કેમ તમે એવું વિચારતા, કે હું તમને જોતી ને તો મને એવું લાગતું. એલા જોઈને એવું લાગે. એટલે આમાંથી એક અંદાજ કાઢ્યો છે, સાચું હોય ખોટો હોય તો ઈશ્વર જાણે. હવે બરોબર, કે આજ મને મૂડ હતું અને વિચાર્યું કે હાલો થોડાક નવરાઈશી તો લાઈવ કરીએ. અને જોવા જો કોણ કોણ જોવે છે મારું લાઈવ. હા એ મારી બધી ફ્રેન્ડો છે, અંકિતા મેંદોપરા, પાયલ નાવડિયા, જશુ, અલકા વાઘેલા, વીણા પટેલ, સાવલિયા દયા, કિંજલ શાહ, સુમી ગોયાણી, ઓ માય ગોડ, હેતલ દવે પટેલ, ધવલ પટેલ સોરી, અને પ્રિન્શુ પટેલ, પ્રિન્શુ જ છે, પ્રિન્શુ પટેલ. ઓહો, આજ મારા માટે ગૌરવની વાત છે કે એટલી બધી લેડીઝ લોકો મને ફોલો કરે છે, એટલી બધી લેડીઝ લોકો મારી સાથે જોડાયેલી છે. તમને બધી લેડીઝને ક્યારેય કોઈ મારી વાતથી ખોટું લાગે ને તો પ્લીઝ, હું કેમ એટલા બધા ફોલોવર્સ કે એટલું મોટું પ્લેટફોર્મ હોવા છતાંય તેમાં ભૂલ હોય માફ કરી માંગી લો, તો તમે મને માફ કરી દેજો. માણસ માત્ર ભૂલને પાત્ર એમ કરી મારે કોઈના ક્યાંય લડવાનું જ જાઉં. સ્પીચ મસ્ત કરી દો એટલે બધું સરખું. સ્પીચ મસ્ત જ છે, સામેવાળાને ન સારી લાગે તો હું શું કરું? મારી તો આ કાઠિયાવાડી બોલી જ રહે. તમને સમજાય છે ને? સમજાય એ મહત્વની વાત છે, બરાબર. બહુ સોફિસ્ટિક ને આમ ચાવી ને એકદમ શુદ્ધ ને એવું બોલીને સામેવાળાના મનમાં કેમ ઉતારવું? સામેવાળાના મનમાં આસ્થા અને સરળ ભાષા જ ઉતરે છે, બરાબર. જેન્ટ્સ પણ છે પણ ઉપર બધી લેડીઝ જ હતી ભાઈ, જેન્ટ્સ છે જ મને ખબર છે. જય સ્વામિનારાયણ. કેટલી ઉંમર છે તમારી? એ 30 ને 37 થયા ભાઈ. આઈ એમ હેપી ફોર ધીસ લાઈવ. થેન્ક યુ કૃણાલભાઈ. રીલ્સમાં તમે કેટલા પૈસા કમાવો છો? કમાતીશ, મને નથી ખબર, મેં ક્યારે ગણતરી નથી કરી. તમે બહુ પ્રોફેશનલ છો તો બહુ છે. પ્રોફેશનલ એટલે હું? હાલો મને આ કોક કયો, હાલો મને, હું ભણેલી ગણેલી છોકરી નથી કે મને પ્રોફેશનલમાં ખબર પડે. પ્રોફેશનલ એટલે હું કોક મને આમાં વિગતવારથી લખો, જે બહુ બધું ભણી ગયા હોય ને એ લખજો કે પ્રોફેશનલ એટલે શું. જય માતાજી, જય માતાજી. સોમસી ગઢવી ગુડ, તમે બહુ મસ્ત લાગો છો. હે સારું બેન, કોઈક લેડીઝ કોઈ લેડીઝ માટે આવું લખે ને ત્યારે બહુ સારું લાગે હો. બહુ મોટા અધિકારી. એ તો જીવનનું સપનું રહી ગયું. મારા પપ્પા એરેજ વહી ગયું. મારા પપ્પાને તો એવું જ કરાવવું હતું, અધિકારી જ બનાવવાની ઈચ્છા હતી. મારું હતું, પછી મોટી થઈ પછી સમજાણા પછી સપનાઓની પરિભાષા, પણ હવે આ જન્મમાં પૂરી નહીં થઈ અને એનો હવે કોઈ રંજાઈ નથી. તમે કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? કોલેજ નહીં, સ્કૂલ બોલો. કોલેજ તમારા જીવનમાં ખાલી હું ગાડીમાંથી 2 અહીંથી નીકળું ને ત્યારે રસ્તામાં જ જોઈ શકું છું. પણ મને એવું લાગે નહીં કે હું મેં કોલેજ કર્યું હોત તો સારું હતું ને કાશ મેં કોલેજ કરી તો. હા, હું ક્યારે કોઈ વર્દીવાળાને જોઉં ને તો મને એમ થાય કે આ સપનું તો સપનું જ રહી ગયું એવું થાય. પ્રોફેશનલ એટલે બહુ મોટા અધિકારી. ઓહ, એવું. હેલો મેમ, ડુ યુ બાય ચંદેરી હેન્ડલૂમ સાડી? રાજવી હેન્ડલૂમ ચંદેરી. મને DM કરજો તમે. ભાઈ હાલો, મને આ બેન લખે છે ને, મહેનત કરીને કામ કમાવીએ શું બેન કહી દેવાય, બેફામ એટલે બીજી વાર પૂછે જ નહીં. મહેનત કરીએ છીએ એવી તો. જેને વધારે બોલવાની આદત ના હોય એને હંમેશા મિનિંગફુલ વાત કરતા હોય, જેની પર્સનાલિટી જોઈને લોકો મોટિવેટ થતા હોય એને પ્રોફેશનલ કહેવાય દીદી. વાવ, નાઇસ આન્સર. મને બહુ ગમ્યું ખરેખર. પણ મને બહુ એવી બહુ ખબર ન હોય
બરાબર. મેં કેમ કીધું કે મારાથી આ ઓલી ભૂલ થઈ ને, પછી મેં વકીલને પૂછ્યું કે ભાઈ મને આ વસ્તુ જે બોલાઈ ગઈ, એને મને આખું વિગત કીધી કે આ સમાજ માટે આ શબ્દ કીધો, આ સમાજ માટે આ શબ્દ વપરાણો છે આપણા દેશના સંવિધાનમાં. તે તો મેં કીધું ત્યાં કે ખરેખર આ 2 શબ્દની ખબર હતી, પણ ખોડિયાર માતાજીની કસમ મને આ શબ્દની ખબર જ નહોતી. બરાબર. આ વાત મેં રશ્મિને કરીને તો રશ્મિ કે બેન મને નહોતી ખબર, તારાથી આ ભૂલ થઈ, પણ આમાંથી આપણને આ શીખવા તો મળ્યું ને એમ. તો એવું હોય, મને પહેલાં એમ થતું પ્રોફેશનલ એટલે શું છે, પ્રોફેશનલ કપડાની ખબર પડે પાછી મને, એટલે મીન્સ કે કોઈ ફોર્મલ લુક કર્યું હોય ને મેં કેટલું પ્રોફેશનલ વ્યક્તિ સમજો તો હાવ સાદો ને સિમ્પલ ને બધી રીતે. અને મને બહુ સીન સપાટા ને બધા આમ અડધા ફાટેલા તૂટેલા હાચા ખોટા પિત્તળના લટકાવેલા ને આવા બધા એક ઘરેણા બરેણા પહેરીને અને ગમે એટલો દેખાવડો માણસ હોય, એ માણસ આપણને ઓલ ન કરે, પ્રભાવિત ન કરી શકે કોઈ વાતથી. પણ એવા માણસો પ્રભાવિત કરે કે જેની એક પદ પ્રતિષ્ઠા કંઈક હોય, એની પાસે છતાંય આમ પગ જમીન ઉપર હોય અને પોતાનું લુકથી ને સિમ્પલ હોય અને વિચારોથી બહુ ઊંચો હોય, એવા વ્યક્તિઓ પ્રભાવિત કરી શકે. તો આવા લોકોને હું કદાચ પ્રોફેશનલમાં ગણું. પ્રોફેશનલ એટલે ગુજરાતીમાં સાદગીભર્યું જીવન, જેમાં હંમેશા સુંદર દેખાવું, પછી શણગાર હોય કે ના હોય, એ જ પ્રોફેશનલ દીદી. ઓકે કૃષ્ણાબેન લાઈવ શેર કરજો, કેમ કે હું જોબ પર છું, મારે સાંભળવું છે. ઓકે ચોક્કસ. કોણ છે, કોને દુખાવો છે, હજી પાછો લાવો આપણે મૂકીએ એવી. હું એને જવાબ જ ન આપું, હા છપરી કહેવાય, એ વાત સાચી. પ્રોફેશનલ સિમ્પલને કહે છે. ઓકે, તો સિમ્પલ જ રહેવાનું. જો ઘરે તો આમ જ હોય. આજ તો મેં કાલ સાંજે હેર વોશ કર્યું હતું, ગીત ગાવા ગયા હતા એટલે, નગર એ માથામાં તેલ નાખેલું હોય. હમણાં મારી બેન એમ કે મગજ શાંત કરવાનો તારે, યોગા કરવાના, જીમ કરવાનું, જે તારું માઇન્ડ કે પીસીઓડીનો તને પ્રોબ્લેમ છે, હોર્મોન્સ તને મહિનામાં 8-10 દિવસ જે ચેન્જિંગ થાય ત્યારે બહુ મગજ ઉગ્ર થઈ જાય છે, તો એના લીધે યોગા કર, જીમ તો તું કરે જ તો, અને એકદમ બને ત્યાં સુધી સિમ્પલ સાદું ખાવાનું ખા, કારણ કે ઘરમાં કામવાળી કામ કરે છે તો તું કેટલો આરામ કરશો. તો આ એટલે અને બને ત્યાં સુધી એક્ટિવ રાખ બોડી, અને કપાળમાં ચાંદલો કંઈ. તો આજ તો મેં અત્યારમાં તો ઓલી ગ્લો ફેસ ક્રીમ લગાવી હતી ને, એટલે પાછો ચાંદલો ઓલો નથી કર્યો, નકર તો હમણાં લાલ કંકુનો ચાંદલો જશે, તમે જોજો. એ ચાંદલો કરાવે, આવું બધું કરે. મારી બેનની માં હું, મારી માં મારી બેન, એટલે એમ તો માનું જ. તો એવું બધું કરું. બાકી ઘરમાં તેલવાળું માથું હોય, અંબોડો બાંધેલો હોય, કોઈ એવો ટોપિક આવે તો હું તરત ને તરત રેલ બનાવી નાખું. એવું ન વિચારું કે માથું વળી આવું અને હેર વોશ કરી નાખું, કે હું કંઈક બીજા કપડાં પહેલું નાઇટી પહેરી હોય તો ક્યારેક માથે નાખી દઉં, દુપટ્ટો નાખવો હોય તો. નકર ખાલી આપણે ડાસું દેખાડવાનું હોય. મારું તો પહેલેથી માનવું છે કે તમારો મેસેજ જે આપો છો સમાજને એ સ્ટ્રોંગ હોવો જોઈએ. તમારા લુકમાં કોઈને કંઈક બાયોડેટા નથી બનાવવાના, કોઈને ઇમ્પ્રેસ નથી કરવા, બરાબર ને. મને વૈરાગી તન અનુરાગી, કદમ કદમ दुश्वारी है, जीवन जीना सहज ना जानो, बहुत बड़ी फनकारी है. હા, મને લાગે છે હું મરીશ ને ત્યારે કેટલાય લોકો જે મને પ્રેમ કરતા હશે તો મને ખબર હશે બેશક યાદ કરશે, પણ જે લોકો મને નફરત કરતા હશે ને એ એકવાર તો યાદ કરશે, ગમે એ બાબતે કરશે. જોજો, મને એવું લાગે છે. 2-3 દિવસ પહેલાં છે ને હું એક વેબ સિરીઝ જોતી હતી ને, તો હું છે ને મેન્ટલી બહુ ડિસ્ટર્બ હોય ને, તો હું પહેલાં જ કહી દઉં, મને કંઈ એવું સ્વીકારતા શરમ ન હોય. દીપિકા પાદુકોણ જેવી જો ટોપ એક્ટ્રેસ બોલિવૂડની એમ કહેતી હોય કે હું 4 દિવસ માટે હાઈ ડિપ્રેશનનો ભોગ બની હતી, ડિપ્રેશનમાં વહી ગઈ હતી, અને મેં મારી જાતને 3 દિવસ એક હોટલના રૂમમાં પેક કરી દીધી હતી. તો આપણે કંઈ બહુ મોટી એવી એક્ટ્રેસીસ તો છે નહીં કે જેને ડગલે ને પગલે રિપોર્ટરોનો સામનો કરવો પડે છે, પ્રેસ કોન્ફરન્સનો સામનો કરવો પડે છે કે એવું બધું. તો 2-3 દિવસ હું ટેન્શનમાં હતી. આજે 15 દિવસ પહેલા જે કોન્ટ્રોવર્સી ક્રિએટ થઈ એ બાબતે, કારણ કે કોઈ ને કોઈ મારા હિતેશુ બિચારા વિડીયો મોકલતા હોય છે, કંઈ ને કંઈ પૂછતા હોય છે, તો અમુકને આપણે જવાબ દેવા પડતા હોય. સાથે અમુક લોકો સાથે મેં વાત પણ કરી હતી કે સમાજના કોઈ મોટા આગેવાનો હોય તો, એટલે આ બધી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક હું અપસેટ હતી. તો મેં મોબાઈલને શાંતિથી સાઈડમાં મૂકી દીધો અને મેં એક વેબ સિરીઝ જોઈ, જેનો પહેલા ભાગના 8 એપિસોડ, બીજા ભાગના 16 એપિસોડની વેબ સિરીઝ 3-4 દિવસ માટે જોઈ. તો મજા આવી જોવાની, અને એમાંથી ઘણું બધું આપણને શીખવા મળે. વેબ સિરીઝના જોવાની મજા એટલા માટે આવે કે જલ્દી પતે નહીં, અને થ્રિલર અને સસ્પેન્સ આવી વેબ સિરીઝ જોઈ મને ગમે, કે જે છેક સુધી જકડી રાખે, કે જોવાની મજા આવે. 1 મિનિટ હોય ને, કમેન્ટ વાંચી લો એટલી મોટી. અરે દીદી, બસ બાપા, હજી તો તમારે દુનિયામાં ઘણા ખોટાઓનો વિરોધ કરવાનો છે. એલા ના બાપા, હવે તો આ ખોટાઓનો વિરોધ તે દિવસ કરવો છે જેથી આપણી હાથમાં કોઈ એવી સત્તા હોય ત્યારે, નહીંતર આપણે કરશે કરવાવાળામાં ઘણા બેઠા છે. પ્રોફેશનલ એટલે તમારું કામ કે જોબ કે કંઈ પણ વર્ક કરતા હોય એના અમે પણ એમાં બધા
એટીટ્યુડ કંટ્રોલ હોવા જોઈએ એન્ડ પોતાની વાતને મનાવતા શબ્દોમાં રજૂ કરાવી અને ખોટી પર્સન ના લાવી શકે જાજુ ના લાવી કઈ જાજુ. ચંદેરી હેન્ડલૂમ. તમારી પાસે કીર્તિ પટેલના નંબર હોય તો આપો. મારી પાસે નથી ભાઈ. કઈ વેબ સિરીઝ જોઈ દી? વેબ સિરીઝ કોરિયન વેબ સિરીઝ હતી, નામ અપીલું હોઈ ગયો લાગે. મેં તો છોકરાઓને કીધું એ ક્રિશ અહીંયા હતો ને તો ક્રિશને હું કહું, ક્રિશ મને સારી વેબ સિરીઝ હોય ને એવી કરી દે. એટલે ક્રિશ મને મસ્ત વેબ સિરીઝ હોય, ટોપ 10 જે વેબ સિરીઝ હોય ને એ મને કરી દે. તો ક્રિશે મને મસ્ત વેબ સિરીઝ કરી દીધી હતી. કોરિયન વેબ સિરીઝ હતી જેમાં 21મી સદીનું પણ દેખાડે છે અને પહેલાંનું દેખાડે છે. બહુ મસ્ત વેબ સિરીઝ. એટલે મીન્સ કે ઓલું શું કહેવાય, એટલે બતાવે મોન્સ્ટર એવું કંઈક કહી ને, જનાવર જેવું એ હતું, પણ બહુ મજા આવી જોવાની. આફ્રિકા આવો દીદી. હા, કીર્તિ પટેલના ઇન્સ્ટાગ્રામમાં જઈને માંગી લો ને ભાઈ. એ તમને ના જ નહીં પાડે. દેવા હશે તો તમને આવડી મોડે દઈને દે નંબર, જો મૂડમાં છે. ગુડ આફ્ટરનૂન કૃષ્ણાબેન, જય મેલોડીમાં. બેન એક વાત કરું, રોહિત જાદવ કરો ને ભાઈ. નહીં, મારે કેવી મસ્ત વેબ સિરીઝની એક વાત કેવી હતી, મગજમાંથી નીકળી ગઈ. હા, એમાં એવું હતું, તમને પીસીઓડીનો પ્રોબ્લેમ છે. હા નેન્સી. હા, જો એ વેબ સિરીઝની અંદર જે હિરોઈન હોય ને એને એના મમ્મીને એ મોન્સ્ટર બનાવી નાખ્યું ઓલા, બરોબર, એની ઉપર ઓલો પ્રયોગ કરીને. તો મોન્સ્ટર જ કહેવાય ને, તમે સમજી જાજો. પછી એની મમ્મી વહી જાય બિચારીના. પછી એના પપ્પા હોય ને એના મમ્મીને બચાવવા માટે વહ્યા છે, બરાબર. તો એના મમ્મીએ એના મમ્મી પપ્પા બે વહ્યા જાય. પછી એને ઓલો જે હીરો હોય ને એની સાથે લાગણીઓ થાય કે એને યાર પ્રેમમાં ન પડી હોય, પણ પ્રેમમાં ન પડે ને પહેલાં મને એક ડાયલોગ બોલે, એ કે आज तक मुझे कुछ खोने का डर नहीं था लेकिन अब मुझे डर है. बोले ऐसा क्यों? क्योंकि मेरे पास तो मैं मर जाती, अगर मैं मर जाऊंगी ना तो मुझे कोई याद नहीं करेगा, लेकिन अब मुझे पता है कि मैं मर जाऊंगी ना तो मुझे बहुत सारे लोग याद करेंगे, खास करके तुम. એટલે ઓલાને સ્પેશિયલ ફીલ કરાવે આ વાત કરી. તો મને એક વાત મગજમાં તરત ઇન્સ્ટન્ટ આવી કે આ અત્યારે જે બેફામ મારા વિડીયો બનાવે છે